5 કે 5 થી વધુ વ્યક્તિઓ છે એ 5 મિનિટની અંદર આ સ્થળ છોડી દેજો, નહીં તો મારે બળ પ્રયોગ કરવાની જરૂર પડશે. નમસ્કાર દર્શક મિત્રો, મહામંથન મંતવ્ય ન્યૂઝમાં આપનું સ્વાગત છે. ઉશ્કેરાયેલા ટોળાને ચોટીલાના પ્રાંત અધિકારી HT મકવાણાએ ચેતવણી આપી, 5 મિનિટમાં અહીંથી જતા રહો, નહીંતર મને બળ પ્રયોગ કરવો પડશે. જી હા, આ દિવસોમાં જે રીતે સુરેન્દ્રનગરના ચોટીલા તાલુકા હોય કે થાનગઢ તાલુકો હોય ત્યાં જે ગેરકાયદેસર દબાણો સામે HT મકવાણા જેઓ પ્રાંત અધિકારી છે તે એક્શન મોડમાં જોવા મળી રહ્યા છે. બુલડોઝર કાર્યવાહી છે તે આ જે દબાણકર્તાઓ છે તેની સામે કરવામાં આવી રહી છે. ને થોડાક સમય પહેલાં જ માં ચામુંડાના મંદિર બહાર જે કેટલાક ગેરકાયદેસર સ્ટોલો છે તેમના દબાણો કર્યા હતા, તેમની સામે કડક કાર્યવાહી કરવામાં આવી હતી ને મોટા ભાગે સ્ટોલો છે તે દૂર પણ કરવામાં આવ્યા હતા. ત્યારે આ સિલસિલો હજી પણ યથાવત જોવા મળી રહ્યો છે. ગઈકાલે થાનગઢ ખાતે જે કેટલાક દબાણકર્તાઓ છે તે સરકારી જમીન પર દબાણ કરીને બેઠા હતા, જેમાં 595 કરોડ રૂપિયાનું જે સરકારી જમીન પર દબાણ હતું તે દબાણ છે તે HT મકવાણા જેઓ ચોટીલાના પ્રાંત અધિકારી છે અને તેમની ટીમ દ્વારા દૂર કરવામાં આવ્યું છે. એના જ કારણે કેટલાક શખ્સો છે ત્યાં આ દબાણની દૂર કરવાની કામગીરીને કારણે ઉશ્કેરાઈ ગયા હતા. ત્યારે આ મામલે પ્રાંત અધિકારી દ્વારા પોતાનો રોષ વ્યક્ત કરવામાં આવ્યો અને ચેતવણી આપવામાં આવી. આમાં કોઈ પણ કાયદો હાથમાં લેવાનો પ્રયાસ કરશે કે જે આ ટોળું છે તે કોઈ એવું પગલું ભરશે તો પછી મને કાર્યવાહી કરવી પડશે. 5 મિનિટમાં તમે બધા અહીંયાથી નીકળી જાઓ, નહીંતર ગુનો નોંધવામાં આવશે. આ પ્રકારે જે તેમને વાત કરી હતી તે ઘટનાનો વિડીયો સામે આવ્યો છે. આપ આ વિડીયો જુઓ. અહીંયા CRPC 129 અને BNSS 148 મુજબ 5 કે 5 થી વધુ વ્યક્તિઓ છે એ 5 મિનિટની અંદર આ સ્થળ છોડી દેજો, નહીં તો મારે બળ પ્રયોગ કરવાની જરૂર પડશે. સબ ડિવિઝનલ મેજિસ્ટ્રેટ તરીકે ગેરકાયદેસર મંડળી જાહેર કરું છું. 5 મિનિટની અંદર જતા રહેજો. ઓકે, સાહેબ તમારે કરવાની નથી, એમને નીકળી અમે બોલાવેલા, અમે કોઓપરેટ કરવા જ માંગીએ છીએ. અમે બે શાંતિથી પ્રેમથી આપણે તમે તમારી પ્રોસીજર ફોલો કરો. જે કહેવાય અમે ફૂલ કોઓપરેટ છે, અમારું કોઓપરેશન તમારી હારે જ છે. બીજા કોઈ નથી ને આપડા તો વિયા આપણું આમ તો કોઈ છે જ નહીં. સ્ટાફ સિવાય કોઈ નો 5 કે 5 થી વધુ કોઈ પણ હોય તો તાત્કાલિક આ સ્થળ છોડી દેજો, નહીં તો મારે બળ પ્રયોગ કરવાની જરૂર પડશે. હવે સાહેબ તમારો કામ છે. ના, તો મારે તો જાહેરાત કરવી પડે. મંડળી વિખેરવી એ મારી સત્તાનો વિષય છે. કાઢીને વાંચી લો. આ જે સમગ્ર વિડીયો છે તે વાયુ વેગની જેમ વાયરલ થઈ રહ્યો છે. થાનગઢમાં કહેવાય રહ્યું છે જ્યાં HT મકવાણા પોતાના ટીમ સાથે અહીંયા કાર્યવાહી કરવા માટે પહોંચ્યા હતા. આ દરમિયાન ટોળું કોઈ એવું પગલું ન ભરે તે પહેલાં જ તેમણે સાંજમાં સમજાવ્યા હતા ટોળાને અને તેમની સામે બળ પ્રયોગની જે ચીમકી આપી તેના કારણે થોડાક સમય માટે જંપાભરી સ્થિતિનું પણ નિર્માણ થયું હતું. દર્શક મિત્રો, આવા જ નવા વિડીયો સાથે આપને માહિતગાર કરતા રહીશું. એટલે મહામંથન મંતવ્ય ન્યૂઝ જોતા રહો.